નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। પેલેસ્ટાઇન અને ઇઝરાયેલના 2 દિવસના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ આજે બીજા દિવસે પહોંચ્યા ઇઝરાયેલ। રાષ્ટ્રપતિ રૂવેન રિવલિન સાથે કરશે દ્વિપક્ષીય મંત્રણા। ભારતે પેલેસ્ટાઇન પ્રત્યે પોતાનો સહયોગ અને એકત્વની પ્રતિબદ્ધતાનું કર્યું રટણ। પીડીપીએ ભાજપ સાથે ગઠબંધન યથાવત રાખવાનો લીધો નિર્ણય। પૂર્વ શરતો વિના ભાજપ સાથે ગઠબંધન કરી થશે નવી સરકારની રચના। સરકારની રચનાની સત્તા મહેબૂબા મુફ્તીને સોંપાઈ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પૂર્વ જૈવિક રાજ્ય તરીકે કરશે સિક્કિમના નામની જાહેરાત। ગેંગટોકમાં દેશના કૃષિ મંત્રીઓના રાષ્ટ્રીય સંમેલનનું કરશે ઉદ્ઘાટન। વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનની આજથી શરૂઆત। સેરેના વિલિયમ્સે પ્રથમ રાઉન્ડનો કર્યો પોતાના નામે। ભારતીય સાનિયા મિર્ઝા સહિતના ખેલાડીઓને કરવું પડશે જીતનું પુનરાવર્તન। સમાચાર વિગતવાર જોઈએ। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પેલેસ્ટાઇન અને ઇઝરાયેલના 2 દિવસીય પ્રવાસે છે, ત્યારે આજના પ્રવાસના બીજા દિવસે વિદેશ મંત્રી ઇઝરાયેલની મુલાકાત લેશે અને ત્યાંના રાષ્ટ્રપતિ રૂવેન રિવલિન, પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને રક્ષામંત્રી મોશે યાઓલિનને મળશે। ત્યારબાદ દ્વિપક્ષીય મંત્રણા કરશે। ગઈકાલે વિદેશ મંત્રી પ્રવાસના પ્રથમ દિવસે પેલેસ્ટાઇનના રામલ્લા પહોંચ્યા હતા, જ્યાં પેલેસ્ટાઇનના મોટા નેતાઓ અને વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી। જે દરમિયાન વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે પેલેસ્ટાઇનના લોકો સાથે તેમની મિત્રતા અને સહાનુભૂતિ અમિટ છે અને તે ભારતની વિદેશ નીતિનો અભિન્ન ભાગ છે। ત્યારબાદ સુષ્મા સ્વરાજે પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહેબૂબ અબ્બાસ સાથે પણ મુલાકાત કરી હતી। સાથે જ ત્યાં ડિજિટલ અને ઇનોવેશન લર્નિંગ સેન્ટરનું પણ વિદેશ મંત્રીએ ઉદ્ઘાટન કર્યું હતું। વિદેશ મંત્રીએ પેલેસ્ટાઇન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી અને જૂના સંબંધોની પ્રાથમિકતા દર્શાવતા જણાવ્યું હતું કે પેલેસ્ટાઇનથી શરૂ થયેલી આ વર્ષની તેમની પ્રથમ વિદેશ યાત્રા છે અને ભારત પેલેસ્ટાઇનની સાથે રાજકીય સ્તરે સારી રીતે કામ કરીને ઊંડા આર્થિક સંબંધો સ્થાપવા ઈચ્છે છે। પેલેસ્ટાઇનને શાંતિ પ્રક્રિયામાં ભારત પાસે સહયોગ માંગ્યો છે, તો પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિએ ભારતને તેનો મિત્ર પણ ગણાવ્યો હતો। ત્યારબાદ વિદેશ મંત્રીએ રામલ્લા ખાતે રખાયેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। विदेश मंत्री आज रमाल्ला गई। वहाँ पे उन्होंने, जैसा कि मैंने बताया, कि 2 बहुत महत्वपूर्ण मुलाकातें की और बहुत खुल के बातचीत हुई दोनों पक्षों के बीच में। और विदेश मंत्री ने भी कहा कि भारत की जो फिलिस्तीन के प्रति जो नीति है उसमें कोई भी बदलाव नहीं आया है। हम फिलिस्तीन के प्रति अपनी सॉलिडारिटी जो है वो बरकरार रखते हैं। फिलिस्तीन के लिए जो हमारा सपोर्ट है वो पूरी तरह से बरकरार है और कोई भी परिवर्तन नहीं आया है भारत की फिलिस्तीन के प्रति नीति में। જમ્મુ કાશ્મીરમાં પીડીપીએ ભાજપ સાથે પહેલાથી જ સહમતિવાળા એજન્ડા પર ગઠબંધન યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે। પીડીપીએ જણાવ્યું છે કે ગઠબંધનવાળો એજન્ડા તેમના માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને પાર્ટી તેના અનુરૂપ વિકાસ અને રાજકીય કાર્ય યથાવત રાખશે। જો કે આ એજન્ડા ઉપર કાર્ય કરવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે, છતાં તેને યથાવત રાખવાનો પીડીપીએ નિર્ણય કર્યો છે। ગઈકાલે 5 કલાક સુધી ચાલેલી કોર ગ્રુપની બેઠક બાદ પીડીપીએ પ્રમુખ પ્રવક્તા નઈન અખ્તરે જણાવ્યું હતું કે તેમની પાર્ટી પૂર્વ શરતો વિના ભાજપની સાથે ગઠબંધન કરીને નવી સરકારની રચના કરશે। પીડીપીએ સરકારની રચના સામે સમયસીમા નથી રાખી। પાર્ટીની કોર સમિતિના મહેબૂબા મુફ્તીને સરકાર સ્થાપવાની સત્તા સોંપી છે। गवर्नमेंट फॉर्मेशन के बारे में हमने यही किया कि जो हमारा एजेंडा ऑफ अलायंस है वो हमारे लिए एक मुकद्दस दस्तावेज है। इट्स अ सेक्रेड डॉक्यूमेंट फॉर अस और उसमें मुफ्ती साहब के होते हुए बहुत सारी प्रोग्रेस हो गई है, लेकिन आगे क्या करना है उसके लिए पार्टी ने पार्टी की सदर महबूबा मुफ्ती को ऑथराइज किया है कि वो जो भी इसमें डिसीजन लेना चाहे उसको उनको इख्तियार है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય યાત્રા પર સિક્કિમ જશે, જ્યાં પ્રધાનમંત્રી વિવિધ રાજ્યોના કૃષિ મંત્રીઓના રાષ્ટ્રીય સંમેલનના સમાપન સમારંભમાં સંબોધન કરશે। સંમેલનનું આયોજન પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય અને સિક્કિમ રાજ્ય સરકારના સહયોગથી કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે। આવતીકાલે પ્રધાનમંત્રી સિક્કિમ ઓર્ગેનિક ફેસ્ટિવલના આયોજન સ્થળની પણ મુલાકાત કરશે। પ્રધાનમંત્રીની સિક્કિમ યાત્રા પહેલા જ પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહ ગેંગટોક પહોંચી ગયા છે,
તેમણે જણાવ્યું છે કે આ યાત્રાથી ન માત્ર રાજ્ય અને આસપાસના વિસ્તારોની જૈવિક ખેતીમાં વધારો થશે, પરંતુ અર્થવ્યવસ્થાને પણ ફાયદો થશે. કેન્દ્રીય સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાની, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તથા પોતાના મત વિસ્તાર અમેઠીની ગઈકાલથી 2 દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે. જે દરમિયાન તેમણે કેન્દ્ર સરકારના સ્કીપ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અમેઠીમાં આવેલ 980 ગામોમાંથી ગામદીઠ 5 યુવક અને યુવતીઓની પસંદગી કરવામાં આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશના કેટલાક વિશ્વવિદ્યાલયોને અલ્પસંખ્યક દરજ્જો આપવામાં આવશે. આ માટે સરકારનું વલણ કાયદાકીય છે અને કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને અનામત આપવા માટે સરકાર પ્રતિબદ્ધ છે તેમ જણાવ્યું હતું. Anybody who knows the law and parliamentary procedure knows that the parliament is supreme in this country. It is by an act of parliament that central universities have been so established. Because both these cases are sub judice, hence it would be improper for me to say more. But I will only say this, that when you establish a university by an act of parliament, that university is secular in nature, but under the Reservation Act, it also secures the rights of Dalit children, OBC children, ST children. It is for protection of those children that a stand which is well entwined in law. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગઈકાલે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નેશનલ ક્રાફ્ટ ફેર 2016ને ખુલ્લો મૂક્યો હતો. પરંપરાગત હસ્તકલા કારીગરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ આપવા માટે યોજાયેલ નેશનલ ક્રાફ્ટ ફેરમાં ગુજરાત ઉપરાંત 7 રાજ્યોના હસ્તકલા કારીગરો દ્વારા પોતાના ઉત્પાદનો રજૂ કરાયા હતા. આ ફેર 23મી જાન્યુઆરી સુધી સવારના 11 થી રાતના 9 વાગ્યા સુધી પ્રજાજનો માટે પ્રદર્શન તથા વેચાણ માટે ખુલ્લો રહેશે. હસ્તકલા કારીગરોના કૌશલ્યને વધુ અપગ્રેડ કરવા અને નાવીન્યપૂર્ણ સંશોધન તાલીમ માટે સેપ્ટ યુનિવર્સિટી દ્વારા તજજ્ઞોનો માર્ગદર્શક સેમિનાર પણ યોજાશે. રાષ્ટ્રીય સેવક, શ્રેષ્ઠ વિચારક અને લેખક એવા સિંધી સમાજના અગ્રણી કે.આર. મલકાનીજીએ સ્મરણાંજલિ આપતા રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીએ જણાવ્યું હતું કે મલકાનીજીએ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા અને તેમના ઉમદા વ્યક્તિત્વથી સૌ કોઈ પ્રભાવિત હતા. અમદાવાદમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદના ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યપાલ ઉપસ્થિત હતા અને કે.આર. મલકાનીને સ્મરણાંજલિ આપી હતી. હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. પોલિયો મુક્ત ભારત દિવસની અનોખી સિદ્ધિ. ગઈકાલે 17 કરોડથી વધુ બાળકોએ પીધા 2 ટીપા જિંદગીના. આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ 5 વર્ષ સુધી પોલિયો મુક્ત ભારતને ગણાવી મોટી સિદ્ધિ. કોલકાતામાં ભારતીય વાયુસેનાના અધિકારીને અકસ્માતમાં અડફેટે લેનારા મુખ્ય આરોપી સાંબિયા સોહરાબને મોકલાયા 14 દિવસની પોલીસ કસ્ટડીમાં. પશ્ચિમ બંગાળના માલદાની હિંસા અંગે ભાજપે કોંગ્રેસ પર સાધ્યું નિશાન. મમતા બેનર્જી પર પણ ઉઠાવ્યા ભાજપે સવાલ. બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી મુકાયા મુશ્કેલીમાં. મહિલાએ ગેરવર્તણૂકનો આરોપ મૂકતા પોલીસે નોંધી ફરિયાદ. આગામી મહિનાથી શરૂ થનારી 12મી દક્ષિણ એશિયાઈ રમત માટેની મશાલને દિલ્હી ખાતે કરાઈ પ્રજ્વલિત. દેશના પૂર્વોત્તર રાજ્યોની રાજધાનીમાં મોકલાશે મશાલ. 5 થી 6 ફેબ્રુઆરીએ ગુવાહાટી અને શિલોંગ દ્વારા કરાશે એશિયાઈ રમતનું આયોજન. રાષ્ટ્રીય હરિત અધિકરણે પંજાબ અને હરિયાણાના વિવિધ વિસ્તારોમાં મૂક્યો પ્લાસ્ટિકની થેલી પર પ્રતિબંધ. પ્લાસ્ટિકથી મોટા પ્રમાણમાં એકઠા થતા કચરાના કારણે પ્રદૂષણની સમસ્યા ઊભી થતી હોવાની કરાઈ છે અરજી. દિલ્હીમાં ઓડ-ઇવન ફોર્મ્યુલા અંગે આજે રાજ્ય સરકારની સમીક્ષા બેઠક. બેઠક બાદ આગામી દિવસોમાં ઓડ-ઇવન યોજનાને અંતિમ સ્વરૂપ આપવા અંગે કરવામાં આવી શકે છે જાહેરાત. પોસ્ટ વિભાગે આ માર્ચ મહિના સુધીમાં 1000 એટીએમ સ્થાપવા અને તમામ 25,000 વિભાગીય પોસ્ટ ઓફિસમાં સીબીએસ શરૂ કરવાની તૈયાર કરી છે યોજના. ભારતીય યુદ્ધ વિમાન તેજસે રચ્યો ઇતિહાસ. પ્રથમ વખત બહેરીનની વિદેશી ધરતીના એરબેઝ પર કર્યું ઉતરણ. આગામી 21મી જાન્યુઆરીથી બહેરીનમાં યોજાનારા 3 દિવસીય ઇન્ટરનેશનલ એશિયા 2016માં લેશે વિમાન તેજસ ભાગ. ઈરાને કરેલા મિસાઇલ પરીક્ષણ બાદ અમેરિકાના નાણાં મંત્રાલયે ઈરાન પર મૂક્યો નવો પ્રતિબંધ. મિસાઇલ કાર્યક્રમ સાથે જોડાયેલી 11 સંસ્થા અને તેની સાથે જોડાયેલા લોકો નહીં કરી શકે અમેરિકાના બેન્કિંગ વ્યવહારનો ઉપયોગ.
જામનગરના હાપા વિસ્તારમાં આવેલા જલારામ મંદિરે 80 પ્રકારના અલગ અલગ રોટલાનો અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. જલારામ બાપાના અન્નક્ષેત્રની તિથિને દિવસે રોટલાનો પ્રસાદ ધરવામાં આવે છે, જેમાં જવના રોટલા, અડદના અને પનીરના રોટલા, સેન્ડવિચના રોટલા વગેરે અનેક પ્રકારના રોટલા બનાવી અન્નકૂટમાં મૂકવામાં આવે છે અને પછી આ જ અન્નકૂટના રોટલા ભક્તોમાં વહેંચવામાં આવે છે, જેમાં 7 ફૂટનો રોટલો સૌથી મોટો હતો. રાગી, જુવાર, વેસણ, મકાઈ ના ડ્રાયફ્રૂટ વાળા, પાલક વાળા, મેથી વાળા અલગ અલગ જાતના રોટલા બનાવવામાં આવ્યા છે. એકદમ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં સાથે આવ્યું છે. રોટલા 111 જાતના કરી ને એનો અન્નકૂટ ધરેલ છે અને 7x7 નો જે રોટલો કરેલ છે એની પ્રસાદી રાતના 8 વાગ્યા પછી બધાને બાંટવામાં આવશે. 111 જાતના રોટલા છે. ચેન્નાઈના નાલગોડા ખાતે રમાયેલી 61મી સ્કૂલ ગેમ્સ નેશનલ ચેસ ચેમ્પિયનશિપમાં ગુજરાતની અંડર 14 બોયઝ ટીમે શાનદાર દેખાવ કરતા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે ગુજરાતની ટીમના કેપ્ટન નૈતિક મહેતાએ ફર્સ્ટ ટેબલ પર રમતા અજય રહીને 4.5 પોઈન્ટ મેળવતા સિલ્વર મેડલ જીત્યો હતો. બ્રોન્ઝ જીતનારી ગુજરાતની ટીમમાં અમદાવાદના નૈતિક મહેતા, સાહિલ સમદાની, વડોદરાના અંશ શાહ, ગોંડલના પ્રીત શેઠ સામેલ હતા. નેશનલમાં સિલ્વર બ્રોન્ઝ ચંદ્રકો ગુજરાતની ચેસ ગેમ માટે માઇલસ્ટોન સિદ્ધિ બની રહ્યા છે. સ્કૂલ ગેમ્સ તરફથી તેલંગાણાની અંદર નાલગોંડા ડિસ્ટ્રિક્ટની અંદર ચેસની કોમ્પિટિશન યોજાયેલ હતી. એની અંદર હું જે બોર્ડ પર રમ્યો હતો એ બોર્ડ ઉપર મને બ્રોન્ઝ મેડલ મળ્યું, સિલ્વર મેડલ મળ્યું છે અને આખા સ્ટેટને 3rd પ્રાઇઝ મળ્યું છે. એટલે એ પ્રત્યે મને બ્રોન્ઝ મેડલ પણ મળેલ છે અને મને એ વાતનો બહુ ગૌરવ છે અને હું હજી આવી રીતના જ આગળ વધીશ. ચેસ ગેમ્સ તેલંગાણાની અંદર નાલગોંડા ગામે યોજાયેલ હતી. આ ચેસ કોમ્પિટિશનમાં પ્રીતે પોતે જે બોર્ડ ઉપરથી રમતો હતો તે બોર્ડ ઉપર સિલ્વર મેડલ મેળવેલું છે નેશનલ કક્ષાએ અને તેમજ ગુજરાતની આખી ટીમને તેણે બ્રોન્ઝ મેડલ અપાવેલ છે. તો આ ઉપલબ્ધિ બદલ અમે ખૂબ ખુશ છીએ. વેરાવળ તાલુકાના બીજ, કાજલી તથા પંડવા ગામે 67માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે 22 લાખના ખર્ચે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ રાજ્યકક્ષાના કૃષિ અને નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જશાભાઈ બરાડના હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રી શ્રી જશાભાઈ બારડે ઉદ્ઘાટન સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવીના ઉત્કર્ષ માટે અનેક યોજનાઓ અમલી બનાવે છે. તેમણે જનધન યોજના, મા અમૃતમ યોજના, ખેડૂતો માટે પાક વીમા યોજના તથા કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓ સહિત શિક્ષણ, આરોગ્ય, સૌની યોજના, પાણી પુરવઠા જેવી વિવિધ યોજનાઓના અમલીકરણની માહિતી આપી હતી. આ પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજથી વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનની શરૂઆત થઈ રહી છે, જ્યારે આ ગ્રાન્ડ સ્લેમ માટે સેરેના વિલિયમ્સે પ્રથમ જીત મેળવી ખાતું ખોલાવ્યું છે. તો બીજી તરફ આ ગ્રાન્ડ સ્લેમમાં ભારતીય ટેનિસ જોડીઓએ પણ પોતાની જીતનું પુનરાવર્તન કરવું પડશે. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, મહેશ ભૂપતિ, લિએન્ડર પેસની સાથે પૂરબ રાજા જેવા ખેલાડીઓ પણ આ ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમતા નજરે પડશે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.